હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે સાંભારવાળા મેંદુવડાની રેસીપી લઈને આવી છું, જે એકદમ બહારથી ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ થશે. અને એની જોડે હું સાંભાર જે રીતે બનાવું છું તે રીતે તમારી જોડે શેર કરીશ, તો વિડીયોની છેલ્લે સુધી જોજો. સાંભાર બનાવવા માટે મેં તુવેરની એક મોટી વાડકી દાળ લઈ લીધી. તુવેરની ધોઈને તેમાં 2 ટામેટાં, સરગવાની સિંગ ઉમેરી બાફી લેવાની છે. પાણી એડ કરીને 3 વિસલ વાગે પછી બફાઈ જાય દાળ એટલે સરગવાની સિંગ કાઢીને દાળને ક્રશ કરી લેવાની છે. કઢાઈમાં 4 ચમચી તેલમાં રાઈ, જીરું, લીમડો, લાલ સૂકું મરચું, આદુ મરચાં એડ કરી વઘાર કરી લીધો હતો. પછી 1 ટામેટું ઝીણું કટ કરીને મેં ઉમેર્યું હતું. અહીંયા વેજીટેબલ બી એડ કરાય, પણ હું નથી કરતી. દૂધીને બધું તમારે ઉમેરવું હોય તો ઉમેરાય, હું નથી કરતી. મીઠું ઉમેરી અને ટામેટાને સાંતળી લેવાનું છે. સાંતળાઈ જાય પછી 3 ચમચી લાલ મરચું પાવડર, ગરમ મસાલો, 1 ચમચી અથાણાનો મસાલો, ધાણા જીરું પાવડર, હળદર અને 3 ચમચી સાંભાર મસાલો. મેં 1 જ ચમચી સાંભાર મસાલો બતાડે, પણ મેં 3 ચમચી એડ કર્યો હતો. ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે, સાંતળી લેવાનું છે. ટામેટાં સંતળાઈ જાય પછી તેમાં દાળ આમાં ઉમેરવી હોય તો આમાં ઉમેરાય. આ વઘાર તમારે જે દાળમાં બાફી હતી તેમાં આ વઘાર તેમાં ઉમેરવું હોય તો તેમાં બી ઉમેરાય. મેં આમાં દાળ ઉમેરી દીધી, પછી મિક્સ કરી લીધું અને કોથમીર ઝીણી કટ કરીને ઉમેરી દીધી અને બધું ટેસ્ટ કરી જોવાનું. ખટાશ ખડ પણ ઉમેરવી હોય તો ઉમેરાય, પણ હું નથી ઉમેરતી. તૈયાર થઈ ગઈ સાંભાર. હવે 2 મોટી વાડકી અડદની દાળ રાત્રે 3-4 વાર પાણીમાં ધોઈ અને મેં પલાળવા મૂકી દીધી. આખી રાત પલળી ગઈ પછી સવારે તેમાંથી મેં પાણી નિતારી લીધું, મિક્સર બાઉલમાં લઈ લીધું અને તેમાં આદુ મરચાં ઉમેરવાના છે અને 3-4 બરફની ક્યુબ એડ કરીને તેને ક્રશ કરી લીધું હતું. આમાં મેંદુવડાના બેટરમાં જેટલું બને એટલું પાણી ઓછું એડ કરવાનું, અને બને તો બરફમાં ક્રશ કરજો તો જ ક્રશ થશે, નહીં તો જલ્દી ક્રશ નહીં થાય. અડદની દાળ છે એટલે ક્રશ થઈ જાય પછી વાસણમાં બેટરને કાઢી લેવાનું છે અને હલાવીને મિક્સ કરી અને ફેંટી લેવાનું છે. 10 મિનિટ આ બેટરને ફેંટી લેવાનું. પછી પાણીમાં થોડુંક બેટર લઈને ચેક કરી લેવાનું. આવી રીતે બેટર ઉપર આવે ને એટલે તૈયાર થઈ ગયું બેટર. હવે અને જેટલું તમે ફેંટશો ને એટલું સરસ થશે અને મેંદુવડા ફૂલશે, એટલે તેને ફેંટવું જરૂરી છે. હવે તેમાં મેં 1 ચમચી કોપરાનું છીણ, 1 ચમચી જીરું, મીઠું ટેસ્ટ મુજબ લેવાનું અને લીલું મરચું મેં અહીંયા બી એડ કર્યું હતું અને રેડ ચીલી ફ્લેક્સ મેં એડ કર્યું હતું, પણ એ ઉમેરવું ઓપ્શનલ છે, પણ સારું લાગતું હતું એટલે મેં ઉમેર્યું. અને કોથમીર અને લીમડો ઝીણો કટ કરીને ધોઈને ઝીણો કટ કરીને ઉમેર્યું હતું. બધું મિક્સ કરી લેવાનું. પછી એક ગળી લઈ લેવાની, પાણી લગાડી લેવાનું, બેટરને થોડુંક લઈ લેવાનું, ફેલાઈને વચ્ચે કાણું કરીને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. મીડિયમ ગેસ પર આવી રીતે પાડી લેવાના. આ મેંદુવડા મેં બી ફર્સ્ટ ટાઈમ કર્યા હતા, એટલે સ્ટાર્ટિંગમાં 2-3 ખાણમાં મારાથી બી નહોતા થયા, પણ પછી થવા માંડ્યા હતા. આવી રીતે ટ્રાય કરશો ને તો થશે. થોડુંક બેટર લઈને પાણી લગાડતું જવાનું, થોડુંક બેટર લેવાનું, વચ્ચે ફેલાઈ વચ્ચે કાણું કરીને આવી રીતે પાડી લેવાનું. જો મિક્સી પાડશો ને તો થઈ જશે. મીડિયમ ગેસ પર અલટાઈને તળી લેવાના મેંદુવડાને. બહારથી એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ થશે અને આ મેંદુવડા ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. સાંભાર જોડે તો ઓર બી સરસ લાગે છે. સાંભાર જે સ્પાઇસી કરશો ને તો ઓર સરસ લાગશે. તો તૈયાર થઈ ગયા મેંદુવડા સાંભારવાળા. તો કેવું લાગ્યું તમને લોકોને મારો વિડીયો? જો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.